રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ તેજ બન્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણી અને સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં આ આધુનિક અને વિકાસલક્ષી વિઝન રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરના સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, સંગઠનના મહામંત્રી શ્રી, મીડિયા ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ અને ઉપસ્થિત આપ પત્રકાર મિત્રો, સંકલ્પના સંદર્ભની અંદર આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર આવનારા ઇલેક્શનના સંદર્ભમાં સંકલ્પ પત્રનું વિમોચન આજે કરી રહ્યા છે. સંકલ્પ પત્રનું વિમોચન એટલે કે જ્યારથી મનની અંદર કંઈ કલ્પનાઓ ઉત્પન્ન થઈ હોય એટલે પહેલાં અવધારણા બનતી હોય છે મનમાં, અને એ અવધારણાને મૂર્તિમંત કરવા માટેનું કામ થતું હોય છે, એટલે એને સંકલ્પ કહેવાય છે. અને સંકલ્પ પત્રનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મારફતે અહીંના વિસ્તારના વિકાસ માટે અને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે એક પછી એક કાર્યો કરી રહી છે, તમે બધા સૌ વિદિત છો કે ભારતીય જનતા પાર્ટીના શરૂઆતથી જનસંઘના વખતથી સંકલ્પ પત્રોની અંદર પ્રારંભ થતો 370ની કલમ, રામ મંદિર અને સમાન સિવિલ કોડ, તો એ પૈકી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 370ની કલમ હટી ગઈ છે. ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ખૂબ સુંદર રીતે બન્યું છે, અને ગુજરાતની સરકારની અંદર પણ સમાન સિવિલ કોડ લાગુ થયેલો છે. તો આ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વિકાસની રાજનીતિનો નવો કેડી કંડારેલી છે. જ્યારે માનનીય મોદી સાહેબ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર, ડબલ એન્જિનની સરકાર, જે પ્રકારે સામાન્ય છેવાડાના માનવી સુધી સેવાના માધ્યમથી લોકોને કામ કરવા માટેનો અવસર આપી અને લોકોનું કામ કરવા માટેનું વ્યવસ્થા જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એના મારફતની જ્યારે વ્યવસ્થા થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્રતયા વિચાર કરતી હોય છે કે કયા પ્રકારે આવનારા દિવસોમાં આ મહાનગર રાજકોટનું કઈ દ્રષ્ટિથી, કયા કયા આયામોમાં, કયા કયા ક્ષેત્રોમાં કઈ કઈ રીતે કેટલો વિકાસનો પ્લાનિંગ કરશું એનો વિચાર લઈને સંકલ્પ પત્ર લેવાતો હોય છે. અને એ સંકલ્પ પત્રનું આજે અહીં માનનીય જીતુભાઈ વાઘાણી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સૌ રાજકોટ મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આખું સંકલ્પ પત્ર આપના માધ્યમ દ્વારા લોકો સુધી અમે જવા માટે, લોકો સુધી તમારા માધ્યમ દ્વારા છેક છેવાડે લોકો સુધી અમારા સંકલ્પનો વિચાર પહોંચે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માગે છે. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર નીચે સુધી જે વ્યવસ્થાઓ કરી અને ગ્રાન્ટો ફાળવે છે, એમાં આવનારા દિવસોમાં રાજકોટ કઈ રીતે આગળ વધશે એનો સંકલ્પ પત્ર અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ, જે આપના મારફત લોકો સુધી પહોંચે એવી આપ સૌને નમ્ર અપીલ પણ છે. અને ત્યારબાદ સમગ્ર વાત જે છે એ આખા સંકલ્પ પત્ર ઉપરની એ વાત માન્ય જીતુભાઈ પણ કરશે. મિત્રો, હું રાજકોટની જનતાને વિશ્વાસ અપાવું છું, રૂપિયાના વાકે એક પણ કામ રાજકોટનું વિકાસનું અટકશે નહીં, એનો હું રાજકોટની જનતાને વિશ્વાસ અપાવું છું. ક્યારેય અટક્યું નથી ને અટકવાના પણ નથી. પ્રજાનો પૈસો છે, પ્રજાના માટે વપરાય. આ ભાવ સાથે, પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે જનતાની સેવામાં આવનારા 5 વર્ષમાં અમે જોડાવાના છીએ. આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત, મિત્રો હું ટૂંકી વાત કરીશ કારણ કે આપના સંકલ્પપત્ર મળવાનો છે. હજી પણ કોઈને શુદ્ધ અને પૂરતું પાણી ન મળતું એના માટેનો સંકલ્પ એ રાજકોટ મહાનગરે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે.
આપણું સિટી મેટ્રો સિટી બને એના માટે ક્રમબદ્ધ રીતે પ્લાનિંગ સાથે આયોજન સાથે અમે આગળ વધવાના છીએ. તમામ વોર્ડ એ વિકસિત વોર્ડ હોય એનું ક્રમબદ્ધ આયોજન, એફએઝેડને રેન્ડમ નહીં, આ કામ થયું કરી નાખો, આ માગણી કરી, પ્લાનિંગ સાથે એરિયા ડિફાઇન કરીને એ સર્વાંગી વિકાસ તરફ આગળ વધવાનું એક આયોજન. જૂના વિસ્તારો છે અને ઈસ્ટ ઝોનનો પણ કેટલીક મુશ્કેલીઓ છે, એમને આધુનિક વિકાસ તરફ દોરી જવાનો પણ એક પ્લાન એ અમારા સંકલ્પપત્રમાં છે. નવા સાઉથ ઝોનની રચના અને વિસ્તારનો વિકાસ એનો પણ એક ઉમેરો કરવાનો આયોજન છે. આવાસ યોજના અવિરત છે, નવી આવાસ યોજનાઓ, જ્યાં માનવી ત્યાં સુવિધા અને જે માણસ એને છત, ઘર, એ માનની મોદી સાહેબની સંકલ્પના એ રાજકોટ જનતાવાસીઓ માટે પૂરી કરીશું. સ્વચ્છતા હી સેવા, હું રાજકોટની જનતાને વિનંતી કરું છું કે કોઈ એક કોર્પોરેશનને સરકારથી નહીં છે, આપણે સૌ સાથે મળીને આપણું રાજકોટ એ સ્વસ્થ રહેવા માટેના આપણે પ્રયાસો કરીએ. માની મોદી સાહેબે ભૂતકાળમાં 50 વર્ષ એ ગુજરાતને થયા તારે સંકલ્પો લેવડાવ્યા, એમાં સ્વચ્છતા, અનાજ, લાઇટ, પાણી બચાવ, એમના કારણે અનેકવિધ લોકો આજે પણ એ સંકલ્પનું પાલન કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને આપણું શહેર સ્વચ્છ રાખીએ. કોર્પોરેશન તો કામ કરે પણ એની જાગૃતિ માટેનું પણ આપણે કરીએ. ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી દેખાઈ રહી છે. આખું પ્લાનિંગ કરીને રાજ્ય સરકાર પણ આ બધા સિટીમાં ટ્રાફિક માટેનું કાયમી નિરાકરણનું એક પ્લાનિંગ કરી રહી છે. એમાં રાજકોટમાં પણ એ પ્રકારે મેનેજમેન્ટ અને રસ્તાઓના વિકાસ માટે થઈ અને આગળ વધશે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ, નવા બ્રિજ અને અંડરપાસ, જેનાથી ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ થાય અને ઝડપથી આપણે આપણા સ્થાન ઉપર જઈ શકીએ.